યસ, અમે બોટમાં બેઠા છે ને જાતે ચલાવીએ છીએ, રાઈટ. હવે ફોન ચાલુ રાખીને તો રિયા નહીં ફાવે. તારે તું મારો ઉતારો તો પાછળથી આવે ઊંધો, આ બરાબર આવે છે. હા રાઈટ. અને આ જો નાનકડી બોટ છે અમારા 2 જણાને વાળી, અને $30 લીધી છે આપણે. હા રિયા, $30. રાઈટ, ઓકે. અને આ કઈ જગ્યા છે? ગલ્ફ લેક. ગલ્ફ લેક, ઓકે. એટલે અમારા ત્યાંથી અડધો કલાકનું ડ્રાઈવ હતું કિચનેરથી. સારું છે, અને લેક બી સારું છે. ને બધા ત્યાં આગળ ઓલરેડી બેઠા છે, શિલ્પા ને મૃણાલ ને જસ્મીન ને બધા. અને અમે લોકો અહીંયા આગળ 1 કલાકની બોટ રાઈડ કરવા આવ્યા છીએ. હવે રિયાને આપીશ એટલે રિયા પાછળથી ઉતારશે તો અમે ચલાવી શકીશું. બાકી હું ચલાવીશ ને રિયા તું ઉતારજે, નહીં તો નહીં થાય. રાઈટ, ઓકે. કરતા નહીં આવડતું. આગળ તો જતા રહ્યા લેફ્ટ રાઈટ કરતા કરતા. હજુ રાઈટ, હજુ રાઈટ. લેફ્ટમાં જવું હોય તો રાઈટ રાઈટ. ઓકે. હજુ રાઈટ, એક માર દો બસ. હવે લેફ્ટ, એક લેફ્ટ 2 રાઈટ લો. પણ બહુ ફરી જશે. તમારી રીતે મારવી પડે. આડી આડી ના જોઈ જોઈએ ભાઈ. આ તો આમ નામ તો અહીંયા જ ફરે જાવ તમે. આટલામાં જ ફરીએ છે યાર, આવું ના ચાલે. લાવ ચલો હવે હું મારું. પેલા 4-7 માં ચાલી જતું હતું, હવે આંકડા થઈ ગયા. આડો ઉતારજે વિડીયો. પછી ઇન્સ્ટાગ્રામ માટે ઉતારવો હોય તો જ સીધો, બાકી યુટ્યુબ માટે આડો. સ્ટાર્ટ. જો આ છત્રીવાળી બોટ, આ અલગ લાયા આ લોકો. 2 જણા ઊભા છે, 3 જણા બેઠા છે, 5 જણા છે. પણ આ ચપ્પુ ટાઈપ છે. આ અલગ જ બોટ છે. પેલા કાકાને કોઈ અંદર નાખો તમારા કૂતરાના, નવી જાય. આમાં તો જો પડી ગયા તો પતી ગયા. આ જેકેટ ને બેકેટ એક ભાગ્યું, કપડા પલળી ગયા, ફોન પલળી જાય ને તકલીફ થઈ જાય યાર. રાઈટ લેફ્ટ કરી એ લોકો જોડે પહોંચી ગયા. લે લે એ શિલ્પા લોકો એ બચ છે. ક્યાં છે આ રહી શિલ્પા? ઓકે, હાથ તો કર. શિલ્પા દેખાઈ ખરી? અહીંયા છે કે અહીંયા? અહીંયા. હા, ટૂંકમાં આપણા પ્રમાણે બોટ નહીં ચાલતી, પવન પ્રમાણે ચાલે છે, એ નક્કી થઈ ગયું. જો આ શિલ્પા દેખાય. જો આગળ આય, અહીંયા આવી જા, બોટમાં બિહાર દઉં. ના, એ તો એની આગળ તો આપણે નથી જવાના, વ્હાઈટની આગળ. એ લોકો નાવાના આવ્યા એટલે બરાબર છે. બાકી તો જો આ રે આપણે બંને જણા
આ રિયાનો કમ્પ્લીટ આવી ગયો જો આમાં. ઓકે બરાબર, પણ મજા આવી ગઈ આમ. હે રિયા, તમારે તો ઘરની બોટ છે તોય આવા લોચા કરો છો? રોજ નહીં ચલાવતા પણ આટલું બધું લોચો? મારે તો રાઈટ લેફ્ટ કરી કરીને હાથે દુખી ગયા. હા પણ મેં તને તું છે એમ કહેજે એમ જ હું કરું છું, રાઈટ લેફ્ટ. એના કરતાં બેહી રહેવું સારું, એના કરતાં બેહી રહેવું સારું. જો તું સમજ, બેહી રહીએ છે ને તો ચિંતા નથી. હા છેક સુધી આવી ગયા ખરા. મમ્મી આ રહી જો, આ રહી શિલ્પા. એ શિલ્પા અમે તો આવીએ આગળ તો. હા પણ અહીંયા અમે ત્યાં ના આવી શકીએ. રિવર્સ મારું? હું કેવી રીતે મારું? ફોન પકડીને ચલાવું કેવી રીતે? કશું ચલાવવું નહીં ભાઈ, થાકી ગયા, હાથ પગ દુખી ગયા બધું. આ $30 તો હાથ પગ દુખાડવાના છે. હે અરે એ દેખાતી નહીં, સ્ક્રીનમાં નહીં આવતી. કઈ નહીં, ચલો. હા અમે છેક શિલ્પા લોકોની જોડે છેક આવી ગયા. જો આ છેક અમે અહીંયા આવ્યા. બાકી તો આ લેક તો ઘણું મોટું છે જો, પણ અમારે તો હજુ પ્રેક્ટિસ બરાબર નથી એટલે રાઈટ લેફ્ટ કરીને થાકી ગયા. ચપ્પુ ચલાવીને આ ચપ્પુ બરાબર આ સાઈડ અને આ સાઈડ ચલાવીને થાકી ગયા. પવન છે ને, જે દિશામાં પવન હોય એ દિશામાં જાય. રાઈટ, ઓકે. હા જો શિલ્પા દેખાઈ. હવે આપણે તો આમ નામ જ પહોંચી જઈશું કિનારે. રિયા, પવનથી જ પહોંચી જઈશું એવું લાગે છે. હા બાપા, $30 મોંઘા પડે આમાં. હાથ પગ દુખી જાય એમાં. પગ તો દે પણ હાથ તો દુખી જ જાય. હા જાતે ચલાવો એનો વાંધો નથી, પણ યાર તો બધું ઘણું એ છે. ઓહો હો, અડધો કલાક થયો છે અમારા. 12:30 લીધેલી, 1 વાગ્યો છે, પણ હજુ અડધો કલાક કરવાનું છે. અમે બિલકુલ કિનારાની નજીકમાં જ છીએ આમ તો, એવો સવાલ નથી. અમે બંને જણા મારીએ તો થોડુંક કરી શકીએ, પણ હવે રાઈટ લેફ્ટ કરીને બી હવાના લીધે અલગ દિશામાં જાય છે અમારી બોટ. નાની છે સાવ, એવડી મોટી બોટ છે નહીં, 2 સીટર જ છે. રાઈટ, એક નવો એક્સપિરિયન્સ થયો ટૂંકમાં મને તો. ભાઈ એક હાથે કેવી રીતે હું હવે બંધ કરીને મારું? આપણે તો ક્યાં કિનારે ક્યાં જવાનું છે રિયા? આ જો આ બોટ છે બરાબર. આ લોકો 2 ને 2 4 ને 5 જણા, 1 જણા ઉપર. અહીંયાથી અમે બોટ લીધેલી ને અહીંથી ઉપાડેલી, અને આ કિનારો જ છે. બધા લોકો અહીંયા કિનારે નહીં શકાય, આટલું વ્હાઈટ બોર્ડર છે ત્યાં સુધી છોકરાઓ ના. એના પછી આગળ તો મોટાઓને જવું હોય તો જઈ શકાય. આ લેક છે એટલે બહુ એવું કંઈ છે નહીં, પણ આગળની સાઈડે જરા પાણી વધારે ડીપ હોઈ શકે છે. જો પેલા 2 છોકરાઓ બી કેવું, જો નાના છોકરાઓ છે એમણે બી બોટ ઓલરેડી ચલાવીને આવ્યા. જો પૂરી કરી નાખી એમણે આખી. 1 કલાક 2 કલાક 3 કલાક જેટલું ચલાવવું જે પ્રમાણે. 1 કલાકના $30 છે, અને 2 જણાની આવે, 3 જણાની બી આવે છે, સિંગલ પર્સનની બી આવે છે. પણ ના 3ની નથી આવતી, 1 અને 2 2 આવે. છોકરાઓ બધો ફન કરે છે અહીંયા, સરસ મજાનો.
અરે કેવી રીતે મારું? હું વિડીયો બનાવું છું ભાઈ, કશું ના મારું. પવનથી જે બચ જાય એ બચ જવા દે રહ્યા. જો આ છેક સામેની સાઈડ જવાનું મારી ઈચ્છા હતી, પણ હવે એટલે સુધી તો નથી લાગતું પોસિબલ. અહીંયા તો કેનેડામાં તો બધા લેક જ છે, અને લેકની અંદર જ આવું બધું બોટિંગ છે, આ તે બધું બધા લોકો પોતાની બી બોટ રાખે છે. હમણાં એક કપલ હતું જો પેલી સાઈડે ગયું છે, એ એમ છત્રીવાળી બોટ કરીને એમની પોતાની પ્રાઇવેટ બોટ લઈને બી આવ્યા છે, પણ વિધાઉટ સમજો ને, બોટમાં મશીન વગરની આવી ચપ્પુવાળી જ બોટ હોય. તમે સેલ્ફ જ તમારી જાતે ચપ્પુ મારીને જવાનું એમ. અહીંયા આ ટાઈપનું બધા લોકો બહુ કરે છે કેનેડામાં. એ વસ્તુ મેં જોઈ કે ટોટલી મોટી બોટો, નાની બોટો લોકો ઘરમાં જ રાખે છે. આવી બોટો પોતે પરચેસ કરેલી, અમારા રિયા મોણાલે બી કરેલી છે આ ટાઈપની બોટ તો. પણ એ લોકોએ પાણી પેલું શું કહેવાય, વોટર પેલા એરથી હવા ભરીને, એનો હવાનો પંપ રાખ્યો તમે રિયા? હા, એટલે પંપથી તમે હવા ભરી અને પછી જો આ બધી બોટો પડી છે, રાઈટ. જો આ લોકો ચાલુ કરે છે, હવે જેકેટ પહેરશે, લાઈફ જેકેટ, અને પછી પેલો ઇન્સ્ટ્રક્શન આપશે કે ભાઈ આ રીતે ચપ્પુ ચલાવવાનું. આ તો આવી ગયા આપણે ભાઈ અડધો કલાકમાં. ભાઈ રિયા, પણ અડધો કલાક જ થયો, હજુ તો 1 o'clock થયો છે. જો પણ 1 o'clock જ થયો છે, હજુ તો 1:30 છે આપણું, તો હજુ અડધો કલાક છે. મોણાલને મોકલવો હોય તો પછી મોણાલને ફોન લગાય, મોણાલને બોલાવી લે. પણ એવું આ લોકો કરશે અલાઉ? મને કંઈ વાંધો નથી, પણ મોણાલને કરવું નહોતું એટલે તો આપણે 2 જણા આવ્યા, બી કોઈને કરવું નહોતું, આપણે 2 જ હતા. હા, જો આ લોકોને બરાબર આવડે ભાઈને. જો તું નહીં કરતી યાર તો. અરે થાક લાગ્યો શું યાર, ડેસ્ટિનેશન જ નથી નક્કી. હા, મેં પહોંચવાની વાત કરતા હતા, સામે સુધી જવાય એવું લાગે છે તને? બોલ. આપણે ગોળ ગોળ જ ફરતી હતી બોટ, એટલે એ તો ભાઈ તે કીધું કે ભાઈ હું કરું છું પાછળથી, એટલે બાકી તો ઓહો તડકો જોરદાર લાગે છે. હો રિયા, બોલ શું કરવું છે? પાછી જવું છે તો $15 પાછા હાલશે. $30 નો $15 લેવાના હોય તો જવાનું. ના ના, અથડાઈ તો શેના જઈએ યાર. એ લોકો આપણું જોવો, આપણે ના આવડતું હોય તો એ લોકો જોવો, બીજું શું કરીએ તારા? હા, મજા આવી, પણ હાથ દુખી ગયા, પણ મજા આવી. અરે 4 નહીં યાર, આ તો વિડીયો ઉતારવાનો અને પાછો જોડે યાર. મારે કેમ આમ કરે છે? 4 હલેસા કેમ મારે છે? કેટલા મારે? કેવી રીતે મારું હવે હું? અત્યારે કેમેરો હાથમાં હોય એનો ક્યાં અથડાશો? કઈ અથડાવલ નથી. આ છે અથડાવામાં, બીજું કઈ છે નહીં. ના હલેસા મારીશ, બેસી રહે તો એ એની જાતે ગોળ ફરી જશે બોટ, પવનના લીધે. પવનના લીધે ફરતી જશે. આપણે કિનારે કિનારે ઊભા છીએ, આવું ચાલે યાર રિયા? તારા બોટ વાળી થઈને આવું કરે છે? ફરે હા, મેડ સુધી તો ગયા. હા, મમ્મીને તો અહીંયા જ હતું એટલે એમાં તો સવાલ નહોતો. બરાબર છે, રાઈટ. જો આ બોટમાં અમે કર્યું રાઈટ. જો આ લોકો બધા ઓલરેડી બોટિંગ કરે છે, ચાલુ કર્યું, આ ફિનિશ કર્યું લાગે છે એ લોકોને.
અહીંયા આગળ બધી બોટો પડી છે, બધા લોકો ટેન્ટમાં બી બેઠા છે. આ રિયા તો જો પતી ગયું એના. મારે તો બૂટ ત્યાં આગળથી લઈને જ હવે નાહવા જઈશું. રાઈટ, જો આ બાજુ બી બધા કરે છે, નાહી છે બધા. આ સોફા બનાવ્યો મોણાલે. હા, વાંધો નહીં, ઊંધું સીધું બધું ચાલે. હવે આમાં શું ફરક પડે? નામ ઊંધું દેખાય છે તો આમાં શું ફરક પડે છે? આ ગાડીની જોડે સોફો મળેલો મુણાલના. પવન ભરીને અંદર સોફો ફૂલાઈને બેસી જવાનો. આ કેમ્પિંગ સાઈડમાં જો બધા પબ્લિક ખાસી બધી છે. જો આ સાઈડ બી બધા લોકો. મેરના કપડા પર લઈ ગયા. જો આ બધી બાજુ બી બધા લોકો ટોટલ કેમ્પિંગમાં ફૂલ પબ્લિક છે. ભાઈ થોડી હવા ભરો, આ તો હાવ અંદર દબાઈ ગયું. હું તો ક્યાંથી ભરી આપું? ભાઈ મેં એનું બચાવ્યું, તમે તો મોટા છો, તમે નહીં વાગે. અહીંયા કઈ નહીં જઈ શકે, પડી એટલે પડી. અરે રે, પેલા ઓછી વચ્ચે હું ગાડી દેવામાં આવશે. લેટેસ્ટ તો આખી કોથળી લાવ્યા છે. अब मेयर जो बेटी है
હવા ભરવા ગયા. આ લેવું છે કે નહીં ઓરેગોનો છે. ખાવાનો વિડીયો ના ઉતારતા. કેમ તું કેટલું ખાય છે એ તો ખબર પડે. આ બીજું બર્ગર છે કે ત્રીજું? આ થયું લ્યા? ના થયું? થયું. થોડુંક ભરાય. બસ આ રીતે આમ કરીને ગોળ વાળીને સોફો બનાવી દેવાનો. જો આ સોફો બની ગયો. જો આ લપેટવા માંડે મોણાલ. અમે બોટિંગમાં ગયા ત્યારે જરા તડકો વધારે હતો, પણ અત્યારે થોડો ઓછો છે તો થોડું વધારે હેપનિંગ છે. લોકો બાર્બીક્યુ ને બધું કરે છે અહીંયા અને ફૂલ મસ્તી કરે છે. બધી ટાઈપની બોટ ચાલે છે અહીંયા. જુઓ તમે, હલેસાવાળી અમે કરીએ, એ સિવાય બી પેલી બોટ છે જે પવનથી ચાલે એ ટાઈપની બોટ છે. જો સારી જગ્યા છે ટૂંકમાં. ને અમે હવે બધું લપેટવા માંડ્યા છે. અડધો કલાકમાં નીકળીશું. લગભગ 2:30 વાગ્યા છે. 3 વાગ્યાની આસપાસ નીકળી જઈશું મોડા મોડા. જેવા બોર્ડ વાંચો. नो लाइफ गार्ड और बीच पेट्रोल, पेरेंट गार्डियंस चिल्ड्रंस आर योर रिस्पॉन्सिबिलिटी. અહીંયા એન્ટ્રી ટિકિટ કંઈક અમારી 4 જણાની વચ્ચે લગભગ $35 થયા. એટલે લગભગ અરાઉન્ડ $12-13 એક જણાની ટિકિટ છે. પણ એ લોકો વોશરૂમ ને બધું પ્રોવાઈડ કરે છે અને સારું હેપનિંગ પ્લેસ છે જરા. એટલે પાર્ટી માટે આ બધું
બીચ સાઈડ ને બધા જેને બીચમાં નાહવું છે તો બરાબર, બોટિંગ પણ એમને એમ બી પાર્ટી માટે ઘણું સરસ જગ્યા. મજા આવી યાર અમને બી તો. જો આ આખો લેકનો વ્યૂ ઉપરથી સાઈડથી. અને અમે રસ્તામાં જોયા બધા કેમ્પ સાઈડ હતી, બધા લોકો કેમ્પમાં રહેતા હોય. આરવી બી બધી લોકોની હતી અંદર. આગળ દેખાય તો બતાવું. આઇસલેન્ડ બોટ, બીચ કન્ડિશન. લાઝા લાઝા જો પેલી કેમ્પ સાઈડ જ છે. જો સામેની સાઈડે પેલા લોકો કેમ્પ કરીને ગાડી લઈને આવ્યા હોય ને આ રહ્યા જેવા બધા બી બેઠા છે અત્યારે તો. જો એમને એમ જ બેઠેલા છે. હા હા વાંસળી વગાડે છે. એટલે બર્ડ્સ ત્યાં ઊભા છે. બર્ડ્સ ઊભા છે ને બેકગ્રાઉન્ડમાં વાંસળી વગાડે છે. એક મિનિટ સાઈડ વગાડ ગાડી કેટલી મસ્ત વગાડે છે. હજી સાંભળું બંધ કરે એસી પવન છે. મસ્ત આવતો. અરે જોરદાર. બરાબર. કઈ વેડિંગ હોય, કઈ ઇવેન્ટ કઈ બી કરવી હોય તો અહીંયા આગળ જગ્યા છે. રાઈટ. અને આ બધી કેમ્પ સાઇટો છે. આ ગાડી પડી ને તો ઉપર રૂફ ઉપર ગાર્ડન થઈ ગયું છે. અલ્લા આઇસલેન્ડ બાય રિઝર્વેશન ઓનલી. ઓકે આના જોઈ રહી ટેન્ટ સરસ બનાવ્યો છે. આ રીતે ગાડી મૂકીને કેમ્પ જાતે બધું રસોઈ કરવું, આ તે બધું જગ્યા આપી દે. બાર્બેક્યુ ને બધું. આ પાછો ટેણીઓ નીકળે. બંધ કરી દીધું. ફોટો સરસ આવ્યો હતો.